દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સોમનાથ મંદિરે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો, બોમ્બ સ્ક્વોડ તૈનાત. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સરહદી જિલ્લાઓ સેનાના હવાલે. ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો નેવીએ સંભાળ્યો. કચ્છની શાળા શેલ્ટર હોમમાં ફેરવા યુદ્ધ વચ્ચે બીએસએફે નડેશ્વરી માતાજીની પૂજા કરી. પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસે એટલે કે 8 મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 2 ડ્રોન પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોવાથી રાજ્યના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે, જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. જોકે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ, શક્તિપીઠ, અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે સીએમની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક થઈ રહી છે. જે ત્યારે છેવાડાના ગામ કહેવામાં આવે છે, ત્યાં અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે. જી, આપનું નામ જણાવશો? રાજપૂત જયેશભાઈ બળદેવભાઈ. અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જામી રહ્યો એવું લાગી રહ્યું છે, તો એના વિશે આપ શું કહેવા માંગો છો? બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ આમને હાલના ઘૂંટણીએ પાડી નાખે પાકિસ્તાનને. વારે ઘડી આ બધા યુદ્ધ કરી રહ્યા છે. ત્યાં આણી બાજુ જમ્મુ કાશ્મીર, આણી બાજુ જે બોર્ડર એરિયા લાગે ભુજ બાજુ, એટલે એમને પૂરેપૂરો હાલનો ઘૂંટણીએ પાડીને એને દેખાડી દઈએ. જી, તમને જો આ ઘર ખાલી કરવાનો આદેશ આવે તો તમે શું કરવા માંગો છો? ઘર આદેશ કરવાનો નથી, હિન્દની સેના ભેગા ગભેથી ગભો મિલાવીને ચાલવાનું છે. જી, આપ શું કહેવા માંગો છો? અત્યારે યુદ્ધ ચાલી રહ્યું, રાતે કોઈ ભણકારા કે કોઈ અવાજ છે એનો આવે છે, તમે શું કહેવા માંગો છો? ના, એવો અવાજ કોઈ આવતો નથી. અવાજ નથી આવતો. રાત્રે તમારી લાઈટો ચાલુ હોય છે, ઘરની ઓફિસોની કે બંધ હોય છે, કે શું કહેવા માંગો? ના, લાઈટો રાતે બધી બંધ કરી નાખી. કોના આદેશથી તમે બંધ કરી? વહીવટતંત્ર તમને કહે છે કે લાઈટો બંધ રાખો. જ્યારે યુદ્ધ ચાલુ થઈ જાય ને ઘર ખાલી કરવાનું કહે તો? ના, ઘર ખાલી નથી કરવાનું. અમારા સૈનિકો ભેગું રહેવાનું છે. અહીંયા જે પણ જરૂર પડશે અમે એના સાથે રહીશું. હજી તો અત્યારે તમને ઘર ખાલી કરવાનું કહે તો કે તમે યુદ્ધમાં લડવા તૈયાર છો, ભારતીય જે સેના છે એના વેળા તમે લડવા તૈયાર છો પાકિસ્તાન સામે. જી મિત્રો, આપનું નામ જણાવશો? પ્રવીણભાઈ, અત્યારે જે એલન્ટ જે ગામડાને કરવામાં આવ્યા છે, તો આ જે સરહદના ગામડા છે, અહીંથી પાકિસ્તાન કેટલા ગાઉ કહેવામાં આવે છે? 7 ગાઉ જેવું પાકિસ્તાન છે અહીંથી. તો રાત્રે કોઈ લાઇટો એમની દેખાય છે ઝારખા ઉપર? અત્યારે એલર્ટને કારણે કોઈ લાઈટો દેખાય. બા, શું નામ છે તમારું? આંબાભાઈ. અહીંથી પાકિસ્તાન કેટલા કિલોમીટર દૂર છે? 7 ગાઉ છે. તો અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એમના કાંઈ મેસેજ છે તમને? આ તો એ બધે આ જાય છે, બધું ચાલુ છે. આમ તો રાતે પોલિસી બધું લાઇટો બીજું બંધ કરવાનું નાખી દીધું, અમે બંધ કરી હતી. લાઇટો બંધ કરાવી હતી? ચાલો, યુદ્ધ ચાલુ થઈ જાય તો તમને ઘર ખાલી કરવાનું કે તો તમે ઘર ખાલી કરી નાખો. ઘર તો અત્યારે તો આ બધું કોઈ થાય નહીં. તો તમે શું કરવા માંગો છો? અમે તો અહીંયા ભેળા તૈયાર છો. કેના ભેળા તૈયાર છો? પોલીસ ભેગા. શું કરશો? અમે તો અહીંયાને મદદ કરશું. કેવી મદદ કરશો તમે? મદદ થાય એવી. જયેશભાઈ, અત્યારે જે પાકિસ્તાનને ભારતમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તો શું ગામડાની છેવાડાના ગામડામાં શું પરિસ્થિતિ છે, શું જણાવશો? અમારા ગામની અંદર હાલ તો બધી સારું છે, પણ જો આવી પરિસ્થિતિ થાય તો અમે પણ ભારતીય સેના સાથે ગભે છે ગભો મિલાવીને અમે લડવા માટે તૈયાર છીએ. કે જે અમારા યુદ્ધ જે અમારા બોર્ડર એરિયાના ગામડા છે, બધાએ સહમતિથી બધાએ જે અત્યારે અમે બધાએ અમારી હિન્દ સેના માટે અમે લડવા તૈયાર છીએ. તો જી, અત્યારે જે તમને કોઈ એવું રાતના કોઈ મેસેજ થાય છે કે કોઈ ભડાકા થતા હોય કે કોઈ લાઇટોના આવા દેખાતા હોય એવું કોઈ? ના, એવું અત્યારે કોઈ હાલ આ બાજુ છે નહીં, પણ મૂળ સાવચેત રહેવા માટે તે અમારી વહીવટી તંત્રએ અમને કીધેલું છે. પણ તે અમે અત્યારે તોય સાવચેતી રહીએ છીએ, પણ તોય અમારે આમ હિન્દ સેના માટે અમારે લડી મરવા માટે અમે તૈયાર છીએ, અમારા ગામ લોકો બધા. અમે જી, તો અત્યારે જો યુદ્ધ જામે તો તમને સરકારમાંથી જ્યારે આદેશ કરવામાં આવે કે ચલો ભાઈ તમારા ઘર ખાલી કરો,
તમારી જે રોજગારી જે ભેળી કરેલ છે એ વસ્તુ બધી મૂકીને તમારે ખાલી કરવાનું થાય તો તમે શું કહેવા માંગો છો? ના, અમે કોઈ ખાલી કરવાનું નથી અને અમારે એમને પાકિસ્તાન માટે જડબાતોડ જવાબ આપવા માટે અમે અમારી હિન્દ સેના માટે અમે બધા તૈયાર છીએ. ઓકે. મારું નામ રબારી અજયભાઈ છે. હું બનાસકાંઠાના છેવાડા ગામ લોધરાણીથી છું. અહીંયા આજે ભારત પાકિસ્તાનનું જે અત્યારે ઝઘડો ચાલી રહ્યો છે, તો મારો ગામ બોર્ડરથી 15-17 કિલોમીટર અંદાજે દૂર છે. અમારા ગામનો ઇન્ડિયન આર્મીને અને ભારત દેશને પૂરેપૂરો સપોર્ટ છે. પૂરેપૂરો અમે બ્લેકઆઉટનું પાલન કરીએ છીએ. આખું ગામ સહમત છીએ દેશની સાથે. જી, તો શું તમને અહીંયા કોઈ મેસેજ એવા જોવા મળે છે કે કોઈ રાતે બોમ્બના ધડાકા થતા હોય કે કોઈ અવાજ એવો આવે છે કે તમને અહીંયા અત્યારે શું કહેવામાં આવ્યું, તમારી લાઇટો રાતે ચાલુ હોય છે કે તમને ટેલેન્ટ કરવામાં આવ્યા છે, શું છે? ના, અમને એવું કહેવામાં આવ્યું છે કે રાતે બ્લેકઆઉટ ભાઈ લાઇટો બાઇટો બંધ રાખવાનું, બાકી કોઈ એવું કંઈ જાણવા મળ્યું નથી બોર્ડર ઉપરથી કંઈ નથી. ઓકે. મારું નામ વર્ધંગ રબારી, ગામ લોધેણી, બનાસકાંઠા. અત્યારે યુદ્ધનો માહોલ છે, પણ અમારા ગામમાં શાંતિ છે. હોંદે પોલીસ આવે છે, લાઇટો બંધ કરાવે છે, બીજું કંઈ ધોવા ધોવાણમાં મળ્યું નથી, પણ આમ શાંતિ છે. તો જે લાઇટ કેટલા વાગે બંધ કરવામાં આવે છે અને કેટલા વાગે ચાલુ હોય છે? હોંદે 6-6:30 વાગે એટલે લાઇટ બંધ જ થઈ જાય. કોઈ આખી રાત આજ તો બંધ જ હતી. એટલે શું તમને કાંઈ ભલામણ કે એવું કોઈ કહેવામાં આવેલું છે? ના, હજી સુધી તો કોઈ ભલામણ લાઇટ બંધ રાખો એટલું કહેવામાં આવ્યું છે. બીજું આગળ કોઈ કહેશે તો આપણે મોરે લડી લઈશું. હજી તો અત્યારે જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે ભારત ને પાકિસ્તાન, તો જો યુદ્ધ થાય તો શું તમે આ ગામ તમારું ઘર છોડીને તમે બહાર જવા તૈયાર છો કે શું કરવા તૈયાર છો? અરે અમે લડવા રહ્યા છો, થોડી જો ના. કેના માટે લડવું છે? કે દેશ માટે, અમારા માટે, આપણા દેશ માટે લડવાનું. અમે હું ભીડી લઈશું. જે તો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના તમને રાતે કોઈ એવા ભણકારા કે એવું કંઈ અવાજનો કોઈ મેસેજ મળે છે? ના, એવું સમાચાર મળે કે આપણે પોકરણ બાજુ હડમાલો છો, બાકી કોઈ તો શાંતિ છે. બરાબર છે. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથના સ્ટ્રેટેજિક પોઈન્ટ પર પીઆઈ અને પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓને શિફ્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવે છે તથા 30 સ્તરીય સુરક્ષા પહેલેથી જ અહીં અમલમાં છે. સાથોસાથ બોમ્બ અને ડોગ સ્કોડ પણ તૈનાત છે. 500 બોટ પરત બોલાવી લેવાય. આગામી સૂચના સુધી માછીમારી બંધ. કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા નારાયણ સરોવર, જખો અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે સેનાએ મોરચો સંભાળ્યો. પાકિસ્તાનની નાપાક નજર હરઘડી દ્વારકા ઉપર રહી છે, ત્યારે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે ભારતીય ફોજે મોરચો સંભાળી લીધેલ છે. દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખી છે. દ્વારકા સાથે ઓખામાં પણ આવેલી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. હજીરાના કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. સાથે મરીન પોલીસ દ્વારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડ પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવી છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.